નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઓળખાતા પીટી જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે। પીટી જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા હતા। અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી વિવાદમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે પીટી જાડેજા સામે કાર્યવાહીને લઈને સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। પીટી જાડેજા સામેની કાર્યવાહીને લઈને ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે। ત્યારે હવે આ કેસમાં પણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઇશારે કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આક્ષેપ કર્યો છે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાડાએ। જી હા, આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સક્રિયપણે ભાગ લેનારા ક્ષત્રિય આગેવાનમાં પીટી જાડેજાનું નામ મોખરે હતું। તેઓ અનેકવાર સરકાર સામે શાબ્દિક પ્રહારો કરી ચૂક્યા છે। રાજપૂત આંદોલન સમયે પણ સંકલન સમિતિથી જાણીતા બનેલા પીટી જાડેજા હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવાના મુદ્દે પીટી જાડેજા વિવાદમાં આવ્યા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર બિગ બજાર પાછળના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના બેનરો પણ મંદિરની બહાર લગાવવામાં આવ્યા હતા, જેથી પીટી જાડેજાએ મંદિરમાં આરતી ન કરવા સ્વયંસેવકોને ધમકી આપી બેનરો લઈ લીધા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। બીએનએસની વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। પીટી જાડેજા સામે જસ્મીન મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી, જેના બાદમાં શુક્રવારે એટલે કે 4 જુલાઈએ પીટી જાડેજાની ધરપકડ કરી સાબરમતી જેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। જોકે ધરપકડ બાદ અનેક ક્ષત્રિય આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને જાડેજાની ધરપકડનો વિરોધ કર્યો હતો। પીટી જાડેજા સામેની કાર્યવાહીને ક્ષત્રિય આગેવાનોએ વખોડી કાઢી હતી। ત્યારે મહિલા અગ્રણી પદ્મિનીબા વાડાનું પણ નિવેદન સામે આવ્યું હતું। ખબરો એવા સામે આવ્યા છે કે તેમને ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની રાજકીય ઇશારે ધરપકડ થઈ હોવાની વાત કરી હતી। તેમણે એવું નિવેદન આપ્યું કે કાર્યવાહી તો નાની સૂની વાત છે, પરંતુ જે પણ થયું તેમાં રાજકારણ દેખાઈ રહ્યું છે। નાની એવી બાબત છે, મોટી બાબત નથી કે આવું એક્શન લેવું પડે। રાજકારણ અને અમારું ક્ષત્રિયોનું આંદોલન થયું તેનું આ પરિણામ દેખાઈ રહ્યું છે। ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા કાબૂમાં કરવાના બદલે ક્ષત્રિય સમાજના આગેવાનોની ધરપકડ કરવામાં આવી રહી છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઇશારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ આરોપ પદ્મિનીબા વાડાએ લગાવ્યો છે। આની સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે પાસા કઈ રીતે અને કોઈ એવા પોઈન્ટ જ નથી કે કઈ રીતે પાસા થઈ શકે। હું સરકારને પૂછવા માંગીશ કે તમે કયા પોઈન્ટ ઉપર પાસા કરો છો। સમાજને વિનંતી કરીશ કે આપણામાં સંપ રાખો અને આ જે પણ રાજકારણ થઈ રહ્યું છે અમે તેને સાંખી નહીં લઈએ। સરકાર તાનાશાહી કરી રહી છે, અમે બધા એક જ છે ને સરકાર એવું ન વિચારે કે અમારા સમાજમાં ભાગલા પડ્યા છે। ખોટું થયું હશે ત્યાં અમે ઊભા જ રહીશું। મહત્વનું છે કે ક્ષત્રિય આંદોલનમાં ભાજપની સામે પડેલા પીટી જાડેજા પર કાયદાકીય ગાડીઓ કસાયો છે। ધાર્મિક વિવાદ બાદ રાજકારણમાં તણાવ વધી ગયો છે। સૌરાષ્ટ્રના આગેવાનો બહુમાળી ચોક ખાતે એકઠા થયા હતા અને ક્ષત્રિય સમાજની અલગ અલગ સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જે દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા કે આગેવાનોએ એવો આક્ષેપ કર્યો કે પીટી જાડેજા સામે ષડયંત્રથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરકાર તાત્કાલિક અસરથી નિર્ણય બદલે તેવી માંગ કરાઈ છે। ક્ષત્રિય સમાજનું રાજ્ય સરકારને ફરી એકવાર અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। પીટી જાડેજાની સામે કાર્યવાહી યોગ્ય નથી। બદલાની ભાવનાથી પીટી જાડેજાની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પ્રકારની કાર્યવાહી સહન નહીં થાય। સમાજના લોકોને ઉશ્કેરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। સામાન્ય બાબતમાં મોટી મોટી કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે। રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની અટકાયતનો મામલો વાયુ વેગે ક્ષત્રિય સમાજમાં ફેલાઈ ગયો છે। તો આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે? શું આવું કહેવું કે કરવું યોગ્ય છે? તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।